રાજસ્થાનથી ડ્રગ્સ લાવી સુરતમાં ઘુસાડનાર ડ્રગ્સ માફિયાને ક્રાઇમ બ્રાન્ચે આયુર્વેદિક ગન્નાડા પાસેથી ઝડપી પાડી લાખોનો ડ્રગ્સ સહિતના મુદ્દામાલ કબજે કર્યો હતો। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે જનરલ સ્કોડની ટીમને મળેલી બાતમીના આધારે આયુર્વેદિક ગન્નાડા પાસેથી રાજસ્થાનના બાલોતરાના નરેન્દ્ર પ્રહલાદ રામ ડારાને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની ઝડપી લેતા તેની પાસેથી 7.50 લાખથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સ સાથે રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળી આવતા પોલીસે 7.72 લાખથી વધુની મત્તા કબજે કરી હતી, જે અંગે ડીસીપી દ્વારા વધુ માહિતી અપાઈ હતી। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત પોલીસ દ્વારા અને સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા સતત ડ્રગ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। આવી જ એક ઇન્ફોર્મેશન આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને એમની ટીમના પીએસઆઈ ભાટીને એક ઇન્ફોર્મેશન મળી હતી કે રાજસ્થાનના બાલોતરાનો રહેવાસી નરેન્દ્ર ડારા સુરત શહેરમાં કોઈને એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવવાનો છે। આ બાતમી આધારે એમણે વોચ ગોઠવેલી હતી અને જેના અનુસંધાને ગઈકાલે એમની ટીમને એક સફળતા મળી। નરેન્દ્ર ડારાને રેલવે સ્ટેશન પાસેથી જે બાતમી આધારે ઓળખી અને અટકાવવામાં આવ્યો હતો। એની પાસેથી 250 ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત અંદાજિત 7.5 લાખ રૂપિયાથી વધુની થાય છે અને એ સુરત શહેરમાં કોઈને ડિલિવર કરવા માટે આવ્યો હતો। એની પૂછપરછ દરમિયાન એ અગાઉ પણ ડ્રગ્સના કેસમાં પકડાઈ ચૂક્યો હતો। 45 ગ્રામ ડ્રગ્સ સાથે રાજસ્થાનમાં પકડાયેલો હતો। તાજેતરમાં જ એની બેલ થયેલી હતી। ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલો છે અને સુરતમાં કોઈને ડ્રગ્સ આપવા માટે આવ્યો હતો। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે।